અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે સોમવારે મોડી રાત્રે એક અત્યંત કરુણ દુર્ઘટના બની। ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામેથી પસાર થયેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણસર આગ લાગી। સારવાર માટે લઈ જવાતા નવજાત સહિત લોકો જીવતું ભળતું થઈ ગયા છે। અમદાવાદ તરફ જતી આ બર્નિંગ એમ્બ્યુલન્સમાં સીસીટીવી પણ સામે આવે છે। ઘટનાના પગલે અરવલ્લી કલેક્ટર, જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી ગયા છે। અરવલ્લી જિલ્લા કલેક્ટરે ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે અને તેમણે જણાવ્યું કે આગ લાગવાનું પ્રાથમિક કારણ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટવાનું હોઈ શકે છે। આજે સવારે લગભગ 1 વાગ્યાની આજુબાજુ એટલે મધ્યરાત્રિએ મોડાસામાં જે રાણા સૈયદ સ્થળ છે એટલે મોડાસા અને ધનસુરાના વચ્ચે અહીંયા હાઈવે પર એક ખૂબ જ દુઃખદ બનાવ બન્યું છે, જેમાં એક એમ્બ્યુલન્સમાં લોકો જતા હતા ઓરેન્જ હોસ્પિટલ લુણાવાડામાં ડિલિવરી થઈ આ બેનને ત્યાં, અને એમને ત્રીજું બાળક એ હતું। 2 બાળક પહેલાં જ બચી નહીં શક્યા અને આ ત્રીજું બાળક હતું એટલે ખૂબ કિંમતી અને આશા સાથે આ બાળકને પહેલાં એમને રેફર કરવામાં આવ્યું મોડાસા, અને મોડાસાની હોસ્પિટલથી એમને ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું। ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી જેમાં એક ડૉક્ટર હતા અને સાથમાં નર્સ પણ હતી અને ચાલક હતા ડ્રાઈવર, અને આ 1 દિવસના બાળકને લઈને એમના બાળકના પિતા લગભગ 38 વર્ષના અને એમના જે પરિવારજનો હતા, મોટા બાપા અને દાદી એ રીતે હતા। તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં, જે પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે। PM પણ અત્યારે ચાલી રહ્યું છે। એમાં આ જે નવજાત 1 દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડૉક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા, વતની ચિઠોડા ગામના, અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા। આ 4 લોકોનું એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે। સ્થળ પર જ અમે અત્યારે છીએ, સ્થળ પર PM સ્થળ પર જ ચાલી રહ્યું છે। આ જે 2 લોકો છે જે સિનિયર સિટીઝન્સ એ લોકો સારવાર હેઠળ સાર્વજનિક હોસ્પિટલમાં છે। એ 3 લોકોનું આબાદ બચાવ થયું છે। ડ્રાઈવર જે છે એ જતા રહ્યા છે, એ બચી ગયા છે, એટલે અમે એમની PM અત્યાર સુધી ચાલે છે અને ખૂબ જ કરુણાંતિકા એ બની છે। રોલ કરાવજો ભાઈ। ગઈકાલે રાત્રે લગભગ 12:45ની આસપાસ મોડાસાથી જે અમદાવાદ હાઈવે જાય છે બાયપાસ, ત્યાં મોડાસા ટાઉનથી લગભગ 2 કિલોમીટરની દૂર એક એમ્બ્યુલન્સ જે ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદથી આવેલી અહીંયા તાજું જન્મેલું એક બાળક લુણાવાડા એનો પરિવાર લઈ અને અમદાવાદ રિફર કરેલું હતું, એટલે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા। એ દરમિયાન કોઈ પણ કારણસર, ટેકનિકલ કારણ હોય કે બીજું કોઈ પણ કારણ, એક કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી। પાછળ જે 4 લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે, અને જે આગળની સીટમાં જે 3 લોકો બેઠા હતા એ 3 ઇન્જર્ડ છે। ટોટલ 7 લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।